13 ઓગસ્ટ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. તો આ દિવસ નિમિત્તે હું લોકોને અપીલ કરવા માંગુ છું કે જો કોઈ તમારા આવા સગાવાલામાં બ્રેન હેમરેજ વાળા હોય, અંગદાન કરે. તેનાથી મારા જેવા જરૂરિયાતમંદ લોકોની નવી જિંદગીની શરૂઆત થઈ શકે. વર્લ્ડ ઓર્ગન ડોનેશન દિવસ નિમિત્તે કોઈકનું ખોવાયેલું જીવન બચાવવાની જ નહીં, પરંતુ ખોવાયેલા જીવનને પાછું લાવવાની શક્તિ આપણામાં છે. હાથનું દાન એ વ્યક્તિની ગરિમા, આત્મનિર્ભરતા અને ભવિષ્યને પાછું આપી શકે છે. અંગદાન એ એકમાત્ર ચમત્કાર છે જે જીવનના અંત પછી શરૂ થાય છે. હું જ્યારે 8 વર્ષનો હતો ત્યારે ઇલેક્ટ્રિક કરંટ દ્વારા મેં મારો ડાબો હાથ ગુમાવ્યો હતો. 11 kV લાઇન પર કામ કરતા રિટર્ન કરંટથી મારા બંને હાથ બળી ગયેલા. 18 ડિસેમ્બર 2024ના રોજ મારું એક્સિડન્ટ થયેલું હતું, જેમાં મારો જમણો હાથ ગુમાવવો પડ્યો હતો. ત્યારે પછી કશું લાગ્યું નહોતું કે હવે હાથ આવશે કે એવી આશાય નથી. પછી થોડા વર્ષો રહીને કિરણ હોસ્પિટલમાં અરવિંદ ડૉક્ટર દ્વારા માર્ગદર્શન હેઠળ મને જાણ થઈ કે હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે, અને અમે એમના થ્રુ એક બ્રેન હેમરેજ વ્યક્તિ સાથે હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ થયું. અમે અરવિંદ સરને મળ્યા, તે અરવિંદ સરને મળ્યા એટલે સલાહ સૂચનથી કે તમારે પહેલાં રિપોર્ટ કરાવવા પડશે, એના પછી રજિસ્ટ્રેશન થશે. અને જ્યારે મારા બંને હાથ કટિંગ થયા પછી હું તો બહુ હતાશ રહેતો હતો અને ડિપ્રેશનમાં આવી જતો હતો. પછી ડૉક્ટર અરવિંદ સરની સલાહ મુજબ મને આશા થઈ કે મને મારા હાથ બંને મળી જશે. અમને વાત મળી કે કિરણ હોસ્પિટલમાં આ ઓપરેશન થાય છે, તો મેં ડૉક્ટર અરવિંદ પટેલનો સંપર્ક કરી કિરણ હોસ્પિટલમાં અમે જાણકારી મેળવી અને હેન્ડ ટ્રાન્સપ્લાન્ટની માહિતી મળ્યા બાદ રજિસ્ટ્રેશન કરાવ્યું, અને 23 એપ્રિલ 2025ના રોજ મારું હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક થઈ. અમારા જેવા નવું જીવન મળે એવું મારી આશા છે. અરવિંદ સર, થેન્ક યુ. અને હું ખૂબ ખૂબ આભારી છું ડૉક્ટર અરવિંદ પટેલ, નિલેશ કાછડિયા, ચારમી બોડાદા, કલ્પેશ ગોહિલ, નિધિશ પટેલ અને સમસ્ત હોસ્પિટલ કિરણ હોસ્પિટલનો ડૉક્ટર નિલેશ કાછડિયા, ડૉક્ટર અરવિંદ સર તથા તેમની સમગ્ર ટીમ, ડૉક્ટર નિધિશ પટેલ, ડૉક્ટર કલ્પેશ સર ગોહિલ અને સમગ્ર કિરણ હોસ્પિટલ માટે ખૂબ ખૂબ આભાર માનું છું, અને મને નવું જીવન આપવા માટે ખૂબ ધન્યવાદ અનુભવું છું. થેન્ક યુ.